નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 13 ભણીએ છીએ અને પેપર નંબર 13 અંતર્ગત આપણે સાહિત્યના સિદ્ધાંતો ભણવાના છે. હવે સાહિત્યના સિદ્ધાંતોનું આપણું જે આ પેપર છે એમાં ત્રીજા યુનિટમાં આપણે મહત્ત્વના કેટલાક સાહિત્યિક વલણોનો અભ્યાસ કરવાનો છે અને એની સાથે એક જે ત્રીજો મુદ્દો જે છે એ બહુ પાયાનો મુદ્દો છે. કારણ કે ત્રણ જે છે આપણે સાહિત્યિક વલણો છે જેમાં સૌષ્ઠવપ્રિય, કૌતુકપ્રિય અને વાસ્તવદર્શી વલણ, આ ત્રણેય અભિવ્યક્તિની રીતિઓ છે એની આપણે વાત કરી ગયા, આ ત્રણેય વલણોની. પણ એની સાથે જે આ ત્રીજો મુદ્દો જે છે એ આકૃતિ અને અંતસ્તત્વનો છે. હવે આ મુદ્દો જે છે આ અભિવ્યક્તિ રીતિઓ સાથે જોડાયેલો છે કારણ કે આ પાયો છે. અભિવ્યક્તિ રીતિઓ એ કોઈ પણ ચાલે, પરંતુ એના મૂળમાં અંતસ્તત્વ અને આકૃતિ જે છે એ પડેલા છે. તો અહીં આપણે પહેલાં એ સમજી લેશું કે આ બે સંજ્ઞાઓ છે, આકૃતિ અને અંતસ્તત્વ, એના દ્વારા શું અભિપ્રેત છે સાહિત્યિક અર્થમાં. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આકૃતિ બરાબર સ્વરૂપ, રૂપ કહેવાય અને અંગ્રેજીમાં જેને ફોર્મ કહેવામાં આવે છે, અથવા તો સ્વરૂપની સાથે આકાર જેવો શબ્દ પણ એના માટે પ્રચલિત છે. અને અંતસ્તત્વ બરાબર સામગ્રી, જેને વિષય વસ્તુ અથવા તો સંવેદન, કથા વસ્તુ, કથાનક, ભાવ વગેરે, ભાવપિંડ વગેરે જેવા શબ્દો જે છે અંતસ્તત્વ માટે પ્રચલિત છે. એટલે તમે પહેલાં બે સંજ્ઞા બરાબર સમજી લેશો તો તમને આ જે મૂળ વિચાર છે એ બરાબર સમજાઈ જશે. હવે આપણે શરૂઆતથી વાત કરીએ કે આ બંને જે સંજ્ઞાઓ છે, આમ જુઓ તો એ બહુ પાયાની સંજ્ઞાઓ છે અને બહુ આમ જુઓ તો જ્યાં સુધી તમે એને ન સમજો ત્યાં સુધી તમે એને વ્યક્ત ન કરી શકો. કારણ કે જ્યારે આપણે અંતસ્તત્વ કહીએ ત્યારે એને આપણે સામગ્રી કહીએ, વિષય વસ્તુ કહીએ, પણ એનાથી અભિપ્રેત શું છે, એ સામગ્રી જે છે એ આકાર સુધી કેવી રીતે પહોંચે છે, એ આખી એક પ્રક્રિયા છે જેને આપણે સર્જન પ્રક્રિયા કહીએ છીએ. તો પહેલાં આ બે જે સંજ્ઞાઓ છે સમજી લઈએ, પછી બેના જે સિદ્ધાંતો છે એની વાત કરી અને પછી જ્યારે આપણે અંતે પહોંચશું ત્યારે આપણે સમજાશે કે આ બંને એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજાથી અલગ ન પાડી શકાય, એકબીજામાં ઓતપ્રોત થયેલા આ સિદ્ધાંતો છે અથવા તો તત્વો છે. હવે આચાર્ય કુંતક જે છે એ ભાવમય દેહને અંતસ્તત્વ અને ભાષામય દેહને સ્વરૂપ કે આકૃતિ તરીકે ઓળખાવે છે. એટલે આચાર્ય કુંતક જે છે આવા પાયાના જે કેટલાક ખ્યાલો છે એના વિશે એમને સ્પષ્ટતા કરી છે. અને અંતસ્તત્વને કુંતક જે છે એ ભાવમય દેહ અથવા ભાવમય પિંડ, સંવેદન પિંડ જેને આપણે કહીએ એને અંતસ્તત્વ એટલે કે સામગ્રી, બીજા શબ્દોમાં આપણે કહેવું હોય જે અંગ્રેજીમાં કન્ટેન્ટ કહેવામાં આવે છે, એને એ રીતે ઓળખાવે છે. અને જ્યારે એ ભાષા નો દેહ પ્રાપ્ત કરે છે તો ભાષાનું જેને સ્વરૂપ પ્રાપ્ત થાય છે ત્યારે એને કુંતક જે છે સ્વરૂપ અથવા તો આકૃતિ તરીકે ઓળખાવે છે. એટલે જ્યાં સુધી સંવેદન જે છે એ સર્જકની ભીતરમાં છે, જ્યાં સુધી એને ભાષામાં એની અભિવ્યક્તિ થતી નથી ત્યાં સુધી એ અંતસ્તત્વ છે. અને જ્યારે એની ભાષા એને ભાષામાં એની અભિવ્યક્તિ થાય છે ત્યારે એ આકૃતિનું રૂપ ધારણ કરે છે અથવા તો સ્વરૂપનું રૂપ ધારણ કરે છે, ત્યારે એને ચોક્કસ એક આકાર પ્રાપ્ત થાય છે. એટલે આમ જુઓ તો એને સરળ શબ્દોમાં આકૃતિ અને અંતસ્તત્વને આપણે સમજવું હોય તો એક વ્યવહારુ ઉદાહરણ જે છે એનાથી આપણે સમજી શકીએ કે જે ઘડો બનાવવા માટે અથવા તો મૂર્તિ બનાવવા માટે જે માટી એ સામગ્રી છે, એવી રીતે સંવેદન જે છે એ અંતસ્તત્વ જે છે એ કૃતિ માટે એક આમ પિંડ જેવું, માટીના પિંડ જેવું કામ કરે છે. અને પછી જ્યારે
એ માટીના પિંડમાંથી એ કવિતા રૂપે ભાષામાં પ્રગટ થાય છે અથવા તો નવલકથા રૂપે ભાષામાં પ્રગટ થાય છે ત્યારે એને એક આકૃતિ પ્રાપ્ત થાય છે. એટલે આ બે સંજ્ઞાને આપણે આ રીતે સમજી શકીએ, જેમાં અંતસ્તત્વ દ્વારા માટીના પિંડ ને આપણે જોઈ શકીએ અને આકૃતિમાં ઘડો અથવા મૂર્તિને આપણે જોઈ શકીએ. આ વ્યવહારિક દ્રષ્ટિએ આ બે સંજ્ઞાઓને આ રીતે સમજવા માટેનું એકમાત્ર ઉદાહરણ છે કે તમે આ બંને સંજ્ઞાઓને સારી રીતે સમજી શકો. હવે તમે જોઈ શકો સ્ક્રીન ઉપર કે આકૃતિ માટે અંગ્રેજીમાં ફોર્મ જેવી સંજ્ઞા છે અને સામગ્રી માટે કન્ટેન્ટ જેવી સંજ્ઞા છે. પણ એ વાત જે છે એ આપણે મનમાં બરાબર સ્પષ્ટ કરી લેવાની જરૂર છે કે આ બંને અલગ અલગ નથી. જ્યારે કલાકૃતિનું નિર્માણ થાય છે ત્યારે આ બંને જે છે એકબીજામાં ઓતપ્રોત થઈ ગયેલા હોય છે. એટલે આકૃતિ અને અંતસ્તત્વ જે છે મળીને કલાકૃતિ બને છે. એ આપણે બરાબર સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે. હવે આપણે જે પહેલી સંજ્ઞા છે, આમ તો બીજી સંજ્ઞા અંતસ્તત્વ, કારણ કે પહેલાં ભલે એ સિલેબસમાં એને બીજો ક્રમ આપવામાં આવ્યો હોય, આકૃતિને પ્રથમ ક્રમ, પણ પહેલાં તો અંતસ્તત્વ આવે અને પછી એ અંતસ્તત્વમાંથી એને આકૃતિનું રૂપ પ્રાપ્ત થતું હોય છે. એટલે પહેલાં સામગ્રી હોય છે અને પછી સ્વરૂપ આવે છે. એટલે પહેલાં આપણે અંતસ્તત્વની વાત કરીશું. તો કૃતિનું જે આંતરિક વિષય વસ્તુ જે છે એ અંતસ્તત્વ છે, જેને આપણે સામગ્રી કહીએ છીએ, વિષય વસ્તુ કહીએ છીએ, કથા વસ્તુ કહીએ છીએ વગેરે જેવા પર્યાયો એના માટે પ્રસિદ્ધ છે. અને વસ્તુ જે છે એ કૃતિનું પાયાનું ઘટક છે, કારણ કે વસ્તુ હોય તો જ કૃતિ જે છે એમાંથી જન્મી શકે. હવે એના માટે બીજા કેટલાક શબ્દો પણ પ્રસિદ્ધ છે, જેમ કે વિચાર, ભાવ, કલ્પના વગેરે જે છે અંતસ્તત્વ માટે પ્રયોજાતા શબ્દો છે. હવે વસ્તુ છે તો કૃતિ છે અને એટલા માટે જ વસ્તુને પાયાનું ઘટક તત્વ માનવામાં આવે છે. અને એટલા માટે પૂર્વ અને પશ્ચિમ બંને મીમાંસામાં કથા વસ્તુને અથવા તો વસ્તુને એક પાયાના ઘટક તરીકે એની સ્વીકૃતિ થઈ છે. એને પ્રાથમિક દરજ્જો, પ્રથમ દરજ્જો આપવામાં આવ્યો છે. જેમ કે ભરત મુનિએ જ સાહિત્ય મીમાંસામાં અથવા તો આપણી ભારતીય મીમાંસામાં નાટ્યશાસ્ત્રમાં કથાવસ્તુ ઇતિવૃત્ત અંતર્ગત કથાવસ્તુ ની એક વ્યવસ્થિત ચર્ચા કરી છે નાટક ના સ્વરૂપ સંદર્ભે, અને એમાં પ્રથમ ચર્ચા એમને કથાવસ્તુની કરી છે. તો એરિસ્ટોટલે પોએટિક્સમાં ટ્રેજેડીની વિભાવના આપતી વખતે વસ્તુ સંકલનાને પાયાનું ઘટક કહ્યું છે અથવા તો એક મહત્વનું ઘટક કહ્યું છે. અને તો ત્યાં સુધી કહ્યું કે પાત્ર વગર એકવાર નાટકને ચાલે, ટ્રેજેડીને ચાલે, પરંતુ વસ્તુ વગર તો એને ન જ ચાલે. એ પ્રકારનો દરજ્જો એને આપ્યો છે, એટલે એને પાયાનું ઘટક માન્યું છે. તો બીજા ઘણા આપણે સાહિત્ય ની વાત કરતા હતા ત્યારે આપણે જોયું હતું કે સાહિત્ય શું છે. તો ત્યારે મેથ્યુ આર્નલ્ડની વાત આવી હતી અને મેથ્યુ આર્નલ્ડે સાહિત્યની વિભાવના એ રીતે આપી હતી કે સાહિત્ય જે છે જીવનની સમીક્ષા કરે છે. લિટરેચર ઇઝ અ ક્રિટિસિઝમ ઓફ લાઈફ. એટલે એવું કહી અને આર્નોલ્ડે વસ્તુને પ્રાધાન્ય આપ્યું છે, કારણ કે જીવન જે છે એ રો મટીરિયલ છે કૃતિ માટે, એમાંથી જ વિષય વસ્તુ પ્રાપ્ત થાય છે. બરાબર? એટલે એમ કહીને પણ મેથ્યુ આર્નોલ્ડે વસ્તુને પ્રાધાન્ય આપ્યું છે. એટલે આમ જુએ તો વસ્તુ જે છે એ કાચી સામગ્રી છે, રો મટીરિયલ છે, પણ મૂળભૂત સામગ્રી છે. એના વગર કૃતિનું અસ્તિત્વ કલ્પી ન શકાય. એટલે કલાકાર જે છે એ કાચી સામગ્રીનું રૂપ નિર્માણ કરે છે, એમાંથી આખી પ્રોસેસ થાય છે જેને આપણે સર્જન પ્રક્રિયા કહીએ છીએ. એટલે એટલે અંતસ્તત્વ અને આકૃતિ એની વચ્ચે જે
પ્રોસેસ પડેલી છે જેને સર્જન પ્રક્રિયા કહેવામાં આવે છે. પણ આપણે અત્યારે આ બે સંજ્ઞાઓ જે છે એ સમજવાની છે. એટલે બેઝિક રીતે તમે સમજી લેશો તો અંતસ્તત્વ જે છે એ સામગ્રી અથવા તો વસ્તુ છે અથવા તો સર્જન માટે રો મટીરિયલ છે, કાચી સામગ્રીનું કાર્ય કરે છે. હવે આપણે જો એક વખત વાત કરીએ કે વસ્તુ હોય તો તેનું વર્ણન કરી શકાય, પછી તો તેને અનુભવ, કવિતા, વાર્તા કે નવલકથામાં ઢાળવામાં આવે છે. એટલે પછી એને જુદા જુદા સ્વરૂપ પ્રાપ્ત થાય. પણ પહેલાં તો એ આ રીતે જો હોય તો જ એને સ્વરૂપની દિશામાં આગળ વધી શકાય. એટલે આમ જો તો એનો પાયો છે. એ અનુભવ જેટલો પ્રબળ તેટલી કૃતિ ઉત્તમ બને છે, અને કથાનક અનુભવ નબળો હોય તો ઉત્તમ કલાકૃતિ જે છે એ બની શકતી નથી. એટલે જેને કહીને કે જ્યારે કવિતાની વ્યાખ્યા વર્ડ્સવર્થ આપે છે ત્યારે પણ એ કહે છે કે સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ. એટલે ફિલિંગ જે છે પાવરફુલ હોવી જોઈએ, તો જ એ કૃતિ જે છે એટલી ઉત્તમ બની શકે. એટલે સંવેદન જેટલું ઘટ્ટ હોઈ શકે એની કૃતિ જે છે એ પણ એટલી ઉત્તમ બની શકે. એટલે આથી જ કેટલાક વિષય, વસ્તુ કે અંતસ્તત્વને કૃતિનો આત્મા માને છે, અને એ આ રીતે યોગ્ય પણ છે. જેમ કે ભારતીય મીમાંસામાં આપણે જોયું કે ભાવ ની વાત ભરત મુનિએ રસ સિદ્ધાંતમાં કરેલી છે, અને વિભાવ, અનુભાવ, સહચારી આ ત્રણેય ભાવોને એમને એક મહત્વનું સ્થાન આપ્યું છે રસ નિષ્પત્તિમાં. એટલે રસ નિષ્પત્તિ ક્યારે થાય? જ્યારે ત્રણેય ભાવોનું યોગ્ય રીતે સંયોજન થાય તો જ એ શક્ય બને. એટલે નાટ્યશાસ્ત્રમાં આ રીતે વિષય વસ્તુની વાત ભરત મુનિએ કથા વસ્તુની વાત અંતર્ગત કરી છે. એ આપણે આખી વાત કરી અને જોયું કે દરેક મીમાંસક જે છે એ પોતાની રીતે અંતસ્તત્વ એટલે કે સામગ્રી અથવા તો વિષય વસ્તુને એક પ્રાથમિક ઘટક અથવા તો પ્રાથમિક તત્વ માને છે. એટલે આમ જો તો એ કાચી સામગ્રી પણ મૂળભૂત સામગ્રી છે, અને કલાકાર જે છે એનું રૂપ નિર્માણ કરે છે. અન્યથા રૂપ નિર્માણ શાનું કરવાનું? જો સામગ્રી જ ન હોય તો પછી રૂપ નિર્માણ કેવી રીતે થાય? એટલે માટી જ ન હોય માની લો તો મૂર્તિ કેવી રીતે અસ્તિત્વમાં આવે? એટલે જે આકૃતિનું અસ્તિત્વ છે એ અંતસ્તત્વને આભારી છે, એટલે સામગ્રીને આભારી છે. એટલે સર્જકના મૂળ ભાવ, વિચાર કે કલ્પનાને સહાયક તત્વો હોય છે. પ્રતીક કે કલ્પન કે પૂરા કલ્પન એ માત્ર સહાયક તત્વો છે. મૂળભૂત રૂપે તો અંતસ્તત્વ એ જ મૂળ સામગ્રી છે. એ સર્વની ઉચિત સંકલના જ કૃતિની રચના કરી આપે છે. એટલે આમ જુઓ તો અંતસ્તત્વ અર્થાત સામગ્રી, વિષય વસ્તુ જે છે એ આકાર માટેનો પાયો છે, એના માટે જરૂરી સામગ્રી છે. હવે આપણે આકૃતિની વાત કરીએ તો આકૃતિ માટે આકાર, રૂપ, ફોર્મ જેવા શબ્દો જે છે એ પ્રસિદ્ધ છે, અને વધારે જે છે એના માટે આકાર શબ્દ સ્વીકાર્ય બન્યો છે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ આપણી સામે આવે છે ત્યારે એ ચોક્કસ આકારમાં સામે આવે છે આપણા વ્યવહારિક જગતમાં. એટલે આપણે એક આકાર દરેકનાથી ટેવાઈ ગયેલા હોય છે. આપણે જોઈ ન શકતા હોય તો આપણે સ્પર્શીને એના આકારની આપણે કલ્પના કરી લેતા હોઈએ છીએ. એટલે એક આપણામાં એક ટેવ બની ગયો છે કે આપણું જગત જે છે આકાર કેન્દ્રી છે. એટલે સાહિત્ય કૃતિમાં પણ આપણે આકાર બંધાયો કે નહીં એવી ચર્ચાઓ જે છે એ અથવા તો એવા પ્રયાસો જે છે એ થાય છે. આમ ચુસ્ત અર્થમાં એ બરાબર નથી, કારણ કે કોઈ કલાકૃતિને એક ચોક્કસ એવો કોઈ ફિક્સ આકાર નથી હોતો. એને માપપટ્ટી મૂકીને તમે એને માપી ન શકો. એટલે ભૌતિક પદાર્થોનો જેવો આકાર છે એવો આકાર સાહિત્યમાં સંભવે નહીં, એવો અશક્ય જ છે. એટલે
કાવ્ય, નવલકથા આદિ સાહિત્યિક જે સ્વરૂપો છે અથવા તો સાહિત્ય પદાર્થોનો આકાર જે છે લંબાણ ટૂંકાણ માં નોંધવા જતાં એક છેતરાઈ જવાનો ભય રહે છે અથવા તો એ યોગ્ય જ બાબત નથી. એટલે એ રીતે જે છે એ સાહિત્ય પદાર્થને આપણે ન પામી શકીએ અથવા તો એને અન્યાય થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે વસ્તુ, પ્રસંગ, શબ્દ, અર્થ, છંદ, અલંકાર, વિશિષ્ટ પદ રચના રીતિ એ બધું મળીને જે છે એ રૂપ નિર્મિતિ થાય છે અથવા તો કૃતિનો આકાર બંધાય છે. એટલે જ અંતસ્તત્વ અને આકૃતિને અલગ રીતે ન વિચારી શકાય, કારણ કે એક પ્રક્રિયામાંથી આ સામગ્રી જે છે અંતસ્તત્વ જે છે પસાર થઈને એને રૂપનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે અથવા તો એનો આકાર બંધાય છે. ત્યારે આમ જુઓ તો અંતસ્તત્વ જે છે આકારમાં ઓગળી ગયેલો હોય છે. એટલે તમે કલાકૃતિનું સર્જન થાય ત્યારે આ બંનેને આપણે છૂટા ન પાડી શકીએ, એવા એ અભિન્ન છે. એટલે આમ જુઓ તો આ બંનેનું અલગ અલગ સ્વરૂપ જે છે અથવા તો રૂપ જે છે અલગ રીતે આપણે એનો વિચાર ન કરી શકીએ. એટલે જ સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે દર્શનાત વર્ણનાત ચ કવિ. એટલે કવિ દર્શનને એટલે કે અનુભૂતિ અથવા તો સામગ્રીને વર્ણનના રૂપમાં, વર્ણનનું રૂપ એટલે ભાષાનું રૂપ, બરાબર. વર્ણન આપણે ક્યારે કરી શકીએ? જ્યારે આપણે એને શબ્દોમાં અભિવ્યક્ત કરીએ, ભાષામાં એને અભિવ્યક્ત કરીએ. એટલે વર્ણન રૂપ અને રીતિમાં અથવા તો આકૃતિમાં એને ઢાળે છે ત્યારે એ કલાકૃતિ બને છે. એટલે કલાકૃતિ એટલે અનુભૂતિની રમણીય આકૃતિ. એટલે કલાકૃતિ એટલે શું? જ્યારે આપણે કોઈ પૂછે કે કલાકૃતિ એટલે શું, તો અનુભૂતિની રમણીય આકૃતિ. એટલે અહીં બંને આવી ગયું. અનુભૂતિ એટલે અંતસ્તત્વ અને આકૃતિ એટલે આકૃતિ, એનો રૂપ, એનો આકાર, એનું સ્વરૂપ, બરાબર. એટલે આ રીતે કલાકૃતિ આ બંનેનું એક સંયોજન છે, અનુભૂતિ અથવા તો આકૃતિ અને અંતસ્તત્વનું. એટલે વિષય વસ્તુ અને આકારની જે છે સમરસતા એ કલાકૃતિમાં રચાય છે. એટલે વિષય વસ્તુ અને આકાર કૃતિમાં રચનામાં પાનક રસ ન્યાયે એકબીજામાં ઓતપ્રોત થયેલા હોય છે. એ એવા સમરસ થઈ ગયેલા હોય છે કે બાહ્ય કે અંદરની ભિન્નતા કલ્પવી જે છે એ આપણા માટે અશક્ય છે. માટે જ તો જ્યારે આપણે ક્લાસરૂમમાં જ્યારે કવિતાનો આસ્વાદ કરાવીએ છીએ ત્યારે એના ઘટક જે એના અંગો જે છે છંદ, અલંકાર, એનો લય વગેરેને આપણે અલગ અલગ પાડતા નથી. જો એવું કરીએ તો એનું સ્વરૂપ જે છે ખંડિત થઈ જાય. એટલે આ બંને જે છે એ એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજાથી અલગ નથી. એટલે જેમ વ્યવહારમાં આપણે આ ઉદાહરણ અથવા તો વ્યવહારમાં આ બંને સંજ્ઞાઓને સમજવી હોય તો જેમ ગુલાબ જે છે એની પાંખડીઓ દ્વારા એનું સૌંદર્ય છે. જો તમે પાંખડીને છૂટું પાડી દો, પાંખડી જે છે ગુલાબની એને તમે છૂટી પાડી દો તો એનું અસ્તિત્વ નથી રહેતું. એવી રીતે અહીં જો આપણે આકૃતિના અંતસ્તત્વને જો છૂટું પાડવા જઈએ તો એવું બને કે કલાકૃતિનું અસ્તિત્વ જ ન રહે. એટલે આપણે કલાકૃતિને ખોઈ બેસીએ એવો એક ભય રહે છે. એટલે કૃતિને એની સમગ્ર રીતે અથવા તો એના સમગ્ર સ્વરૂપમાં માણવાની હોય છે, જેમાં આકૃતિ અને અંતસ્તત્વ બંને ઓતપ્રોત હોય છે. એટલે કે અંતસ્તત્વ અને આકૃતિ જે છે એ અર્ધનારી નટેશ્વર જેવા છે, શિવ પાર્વતી જેવા અભિન્ન છે, એને અલગ રૂપે આપણે ન જોઈ શકીએ. એટલે આકૃતિમાં અંતસ્તત્વ ઓગળી જાય એમ સમજીએ તો પછી આકૃતિનો બાહ્ય ખ્યાલ વિચારવાનો આવતો નથી. એટલે મહાકાવ્યોનો આકાર કે સરસ્વતીચંદ્ર જેવી મહાનવલના આકારની વાત એ બાહ્ય રૂઢિગત ખ્યાલથી વિચારી શકાય નહીં, કારણ કે આકૃતિનો ખ્યાલ એ બાહ્ય કોઈ ક્લેવર નથી. એટલે ઘણીવાર સરસ્વતીચંદ્ર નવલકથાને લઈને ઘણા બધા વિવેચનો થયા છે અને ખાસ કરીને એને આકાર સંદર્ભે ઘણી બધી ચર્ચાઓ થઈ છે. કેટલીક વાર એને પુરાણ કહેવામાં આવ્યું છે, કેટલીક વાર એને આકર ગ્રંથ કહેવામાં આવ્યો છે, કેટલીક વાર એને મહાકાવ્ય કહેવામાં આવ્યું છે. આ બધી જે સંજ્ઞાઓ છે એના આકાર સંદર્ભે છે કે એનો આકાર જે છે ચર્ચાસ્પદ છે.
ત્યારે જે છે મહત્વની વસ્તુ જે છે એ સંવેદનને સ્વરૂપ પ્રાપ્ત થયું છે કે નહીં, ત્યારે આકાર જે છે ત્યાં ગૌણ બની જતો હોય છે. સંવેદન જે છે એ ભાવક સુધી પહોંચવું જોઈએ. સર્જક જે ભાવક સુધી પહોંચાડવા માગે છે તે એ ચોક્કસપણે એના એ જ ભાવમાં એ જ્યારે ભાવક સુધી પહોંચે ત્યારે એને યોગ્ય આકાર પ્રાપ્ત થયો એવું કહેવાય. એટલે આ બધી જે સંજ્ઞાઓ છે નવલકથા માટે, સરસ્વતીચંદ્ર નવલકથા માટે એ એના આકાર સંદર્ભે આ બધા વિવાદોને પ્રગટ કરે છે. ત્યારે અહીં આકાર જે છે ઘણીવાર ઓગળી જતો હોય છે અથવા તો ગૌણ બની જતો હોય છે, માત્ર બાહ્ય ક્લેવર નહીં. એટલે આ રીતે એને જુદી રીતે વિચારવા. એટલે આ સાવ પ્રાથમિક સમજણ એ પ્રમાણે મળી હોય તો પણ કૃતિના આસ્વાદન વખતે એ આકાર અને અંતઃતત્વને અલગ ન ગણવાનું ડૉક્ટર સુરેશ જોશી જે છે કહે છે તેમ કૃતિના સર્વ ઘટક તત્વોને એક સૂત્રે બાંધનારી રચના પ્રવૃત્તિની સ્વયં મૂળભૂત શક્તિ આ છે એમ અહીં સમજવાના છે. એટલે આમ જુઓ તો ચુસ્ત રીતે આપણે આ બંને સંજ્ઞાઓને ન સમજી શકીએ કે નવલકથા એટલે એનો માપ આટલું જ. કારણ કે કેટલીક નવલકથાઓ જે છે, સરસ્વતીચંદ્રનો વ્યાપ જે છે એ લગભગ 1800 પાનામાં છે, તો બીજી અનેક નવલકથાઓ જે છે 100 પાનાની પણ નથી. એટલે આમ એને લંબાઈ ચોડાઈમાં એને આપણે એને આકૃતિ જેવી સંજ્ઞાને આપણે ન સમજી શકીએ. પરંતુ જ્યારે સુરેશ જોશી કહે છે તેમ કે કૃતિમાં સર્વ જે એના ઘટક તત્વો છે એ એક સૂત્રે બંધાય અને એવી રચના પ્રવૃત્તિ જે છે એની સ્વયંભૂ મૂળભૂત શક્તિ જે છે એ આકૃતિ છે. એટલે ત્યારે આપણે એને સમજી શકીએ. એટલે નવલકથાના જે ઘટક તત્વો છે, કાવ્યના જે ઘટક તત્વો છે એ એક સૂત્રે બંધાય અને સંવેદનને અભિવ્યક્ત કરી શકે ત્યારે ચોક્કસ એને ચોક્કસ આકાર પ્રાપ્ત થાય છે. એટલે આમ જુઓ તો સરળ શબ્દોમાં જેમ કુંતકે કહ્યું એમ જ્યારે ભાવમય પિંડ હોય ત્યારે અંતઃતત્વ અને જ્યારે ભાષામાં પ્રગટે ત્યારે એ આકૃતિ એને ચોક્કસ એક રૂપ પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે આ બે સંજ્ઞાઓ આપણે સમજવાની રહી. અને અંતે તો આપણે ધ્યાન રાખવાનું કે આ બંને સંજ્ઞાઓ જે છે અલગ અલગ નથી, એ એકબીજામાં ઓતપ્રોત છે. અહીં આપણે આકૃતિ અને અંતઃતત્વનો મુદ્દો પૂરો કરીએ છીએ. અસ્તુ.